મારવાડની ધીંગી ધરતી અને ઉજળા ગામની માલપા બાપલ દેથા નામના ગઢવી ચારણના ઘરે માં ભગવતી જોગમાયા ત્રણ ભગવતીનો અવતાર થયો. બુટ બલાડ અને માં ભગવતી બહુચર. પણ એમાંય માં ભગવતી અમારા ધંધુકા તાલુકાનું રોજકા ગામ ભાલની ભૂમિકા છે. મારું પ્રથમ બેહણું, પછી અરણેજ પરચો આપ્યો. આ બાજુ જોવો તો સાહેબ સરા અને હળવદની વચ્ચે સાપકડા જેઠવા ધારે માં ભગવતી બેઠા છે. પણ આ બધા ગાય ને સાહેબ રેલગાડી રોકી માએ આગ ગાડી રોકી મારી અરણેજ વાળી બુટ માએ રેલગાડી રોકી છે. આ ઘટના આ પ્રસંગ ક્યારે બન્યો હોય છે કે જદી આ ગોહિલવાડની ધરતીનો ધણી ગોહિલવાડનો સુબો સાહેબ ભાવનગર ઠાકોર 18 ભાદરનો ધણી જદી ભાવેણાની માલપા કહેતા ભાવનગરની માલપાથી અમદાવાદની માલપા કોઈ રાજકારણી રાજા મહારાજાઓની કઈક સભા છે, મીટિંગ છે અને ગોહિલવાડનો રાજા જેદી 18 ભાદરનો ધણી અમદાવાદની માલપા ગયા સાહેબ. અને અમદાવાદની માલપાથી એ રાજકારણનું કામ પતાવી અને ટ્રેનની માલપા મુસાફરી અને એમાંય અરે જે કામદાર હતા એને કીધું કે 18 ભાદરના લાડા 18 ભાદરના ધણી ગોહિલ આગળ અરણેજ કરીને ગામ આવે છે અને અરણેજ ગામની માલપા બાપલ દેથાની દીકરી માતાજી વાઢાળી બૂટ બેઠા. ગોહિલવાડની ધરતીનો એ રાજા ગંગાધળિયા ગોહિલે એટલું કીધું કે ભાઈ અરણેજની માલપા માં બેઠી છે. એ મારી માથે તો મારી ગણધરાના ઘાટવાળી આઈ ખોડિયારની 4 હાથની સાયા હે, જેના પ્રતાપે આજે 18 ભાદર મારા ઘરે છે. પણ કોઈ ચારણી જોગમાયા વચ્ચે બેઠા હોય ત્યાંથી આપણે નીકળી જઈએ એમના માને માથું નમાવ્યા વગર તો બરોબર નહીં. અને સાહેબ અરણેજ આવ્યું અને ટ્રેન ખાલી અડધો કલાક સ્ટેશનની માલપા રોકાવાના અને તેની ગંગાધળિયા ગોહિલ હારે 2-4 કામદારો છે અને માં ભગવતી અરણેજ જ્યાં માં ભગવતીનું અત્યારે તો હડાભીડ મોટું મંદિર છે સાહેબ. તેથી ઓરડો ને ઓરડાની માલપા થઈને ગંગાધળિયા ગોહિલે સાહેબ માથાનો તાજ કહેતા માથાનો સાફો આમ ઉતારી માના ચરણની માલપા મેકીને એટલું કીધું કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મારી એ બાપલ દેથા ગઢવી ચારણની દીકરીના ચરણની માલપા 18 ભાદરના ધણીએ પોતાનું મસ્તક મેકી દીધું સાહેબ. અને માં ભગવતી ખોડિયાલની બંદગી કરવાની જે માળા હતી ને ડોકમાંથી માળા કાઢીને ગંગાધળિયા ગોહિલને એમ થયું કે માં ભગવતી બુટના નામની 5-10 માળા ફેરવી લઉં. આંખોના પલ્લા બંધ છે. તુહીમાં બુટ તુહીમાં બુટ તુહીમાં બુટ તુહીમાં બુટ તુહીમાં બુટ માનિયારે ગંગાધળિયા ગોહિલ ભાવનગર ઠાકોરનો તાર લાગી ગયો છે. અને ભક્તિમય જ્યારે તમે થઈ જાવ ને સાહેબ, ભક્તિમય થઈ જાવ ત્યારે તમને દેહ દિશાનું ભાન ન રહે. ભક્તિમય એની યાર તાર લાગી જાય છે. આજુબાજુમાં કોણ છે, આગળ પાછળ કોણ આવે છે, કોણ જાય છે એનું તમને ભાન ન રહે ત્યારે તમારી ભક્તિ પાકી જાય છે. ત્યારે એ ગંગાધળિયા ગોહિલના મનમાં એમ કે માના નામની 10-11 માળા કરી લઉં. 7 માળા થઈ અને સાહેબ સ્ટેશનની માલપા ગાડીનો વિસલ વાગ્યો, પાવો વાગ્યો સાહેબ. ગંગાધળિયા ગોહિલના કામદાર જે હારે કામદાર સિપાહીઓ હતા એને એટલું કીધું બાપુ ટ્રેન ઉપડવાની તૈયારી છે, ગાડી ઉપડી જશે, વિસલ વાગી ગઈ. પણ ગંગાધળિયા ગોહિલને તો સાહેબ કોણ બોલે છે, કોનો અવાજ છે કાઈ નહીં, બસ માની સામે તાર લાગી ગયો છે.
સાહેબ એક વિસલ વાગે ને બીજી વાગે એટલે ગાડી પ્લેટફોર્મ ઉપરથી હાલતી થઈ જાય. બીજી વાર કામદારે એટલું કીધું, બાપુ તમને કઈ છે ટ્રેન ચૂકી જાઓ, પણ જેનો તાર લાગી ગયો છે મારી વાઢાળી બહુ ઢારે. અને તેદી ઓરડાની માલપા બેઠી બેઠી મારી બાપલ દેથાની દીકરી ગંગાજળિયા ગોહિલના કપાળની માથે નજર કરીને એટલું કીધું, ગઈ મારા 18 ભાદરના ધણી બાપ, આજ જો મારા ચરણને પકડીને મારી નામની માળા કરતો હોય અને જો મારા અરનેજના એ આખેડાની માલપા અહીંથી જો ટ્રેનને હલવા દઉં તો તું વાઠાળી બૂટ નહીં બાપ. એ આ ઘટના ત્યારે બની હતી સાહેબ. અને ગાડીએ બીજી વિસલ મારી અને સિંગલ આપ્યું સાહેબ. અને સાહેબ પાટાની ઉપર ગાડીના પૈ ફર્યો. અને એ વખતે કોલસા વાળી ગાડી જૂના જમાનામાં ઓલા પાવડી થી લઈને કોલસા નાખે, ધુમાડા ઉડે. એ એન્જિન સાહેબ ત્રાંબાવરનું લાલ ઘૂમ થઈ ગયું, પણ ગાડી ત્યાંથી ફરી નહીં. અને ગંગાજળિયા ગોહિલની 11 માળા પૂરી થઈ અને માના ચરણમાં મસ્તક 3 વાર નમાવીને માથાની પાઘ માથે મેકી અને એટલું કીધું કે એ જગત ભાનોદરી માં, તારી પાસે બીજું તો હું કાંઈ ગંગાજળિયો ગોહિલ નથી માંગતો, પણ એ મારી વાઢાળી બૂટ મારી અહીં બેઠી છો ને, ક્યારેક મારી ગોહિલવાડની ધરતી સામે નજર કરતી રહેજો. જો કે મારી માથે તો ખોડિયારની 4 હાથની સાયા છે, પણ તું એક ભગવતી ભેળિયા વાળી છો સાપ. માને મસ્તક નમાવી માથે પાક મેકીને ગંગાજળિયા ગોહિલ પોતાની તલવાર હતી કટારામ ભેટમાં નાખી તલવાર, અને 2-5 કામદારો આગળ પાછળ હાલ્યા જાય સ્ટેશનની અંદર ગયા. અને ત્યારે કોઈ માણસે એટલું કીધું, બાપુ તમે નતા આવ્યા ત્યાં સુધી આ ટ્રેનને હાંકવા વાળાએ ઘણી કારીગરી કરી, પણ ટ્રેન અહીંથી નીકળી નહીં. એ ત્યારે સાહેબ આ ગરબો ત્યારે બન્યો. રેલગાડી રોકી માએ